સહજાનંદ સ્વામી મહારાજની જય. હરિપ્રસાદ સ્વામી મહારાજની જય. આત્મીય સમાજની જય જય જય. દાસમાં દાસ થવાની જય જય જય. બ્રહ્મયાઈ સ્વામીને પ્રાર્થના કરતો હતો. હું કોઈ પ્રેઝન્ટેશન અને તમે વ્યવસ્થિત સમજાવો. એનું થોડુંક ભગવાને બુદ્ધિ સરસ આપ્યો છે. પ્રેઝન્ટેશન સરસ પોતે બી બનાવે છે. મને કે તમે વાત કરો. હવે આપણે ઇંગ્લિશ એટલે ઉપરથી જાય. ભણ્યા જ નહીં તો 100% ગુજરાતી મીડિયમમાં હતા. અમે ભણ્યા ને ત્યારે એક ડિગ્રી હતી, અત્યારે નથી, બંધ થઈ ગઈ ડિગ્રી. એ ડિગ્રી અમે મેળવેલી છે. ખરેખર અત્યારે ડિગ્રી બંધ થઈ ગઈ. MA BF છે ડિગ્રી, તપાસ કરો છો. અત્યારે એ ડિગ્રી નથી, અમે ભણતા ત્યારે હતી. એ ડિગ્રી મેળવેલી છે. એમાં કોઈ મીડિયમ ના હોય, ગુજરાતી મીડિયમ ના હોય, ઇંગ્લિશ મીડિયમ ના હોય. એટલે ઇંગ્લિશમાં કાંઈ સમજ પડે ને બધું ઉપરથી ગયું. પણ એક શબ્દ પકડાયો છે. ઇંગ્લિશમાં શું બોલ્યા ખબર નહીં, પેલું પાર્ટનરની વાત કરે ને, જીવન પાર્ટનર, જીવન સાથી. કયો શબ્દ હતો? સોલમેટ. યસ, સોલમેટનો અર્થ સમજાયો. તમે જે માનો છો, પેલું કોઈ વાત કરી કે તમે માનો છો એ સોલમેટ નહીં. હો, એ સોલમેટ હાથમાં આવે ને તો આપણો કોઈ પ્રશ્નનો સોલ્વ થાય જ નહીં. એટલે આપણે બધાએ ત્યાંથી જાગૃત રહેવાનું કે એવા સોલમેટ ઉતાવળ નહીં કરવાની. સમજી ગયા? તો કે સમજી જાય, સમજાવવાનું હોય નહીં. હવે છે ને, બ્રહ્મયાઈ સ્વામી મને લંડન લઈ ગયેલા ગઈ સાલ. એટલે ત્યાં ટીનેજર્સ દીકરાઓની સભા હતી. ટીનેજર્સ એટલે ખ્યાલ આવી ગયો ને, બિટવીન 13 to 19, 13 થી 19 નહીં? હા, 13 થી 19 વર્ષના દીકરા હોય ને ત્યાં ટીનેજર કહે છે કંઈક. અહીં હું કે ખબર નહીં. એ લોકોની સભા હતી. હવે છોકરાઓને હું વાત કરું, આપણો સબ્જેક્ટની પાછા બધા ત્યાંના કલ્ચરમાં ને ઇંગ્લિશમાં હું વાત કરવી એ આવડે નહીં. મને કંઈ ગુજરાતી ચાલશે જેવું બોલશે એવું કે આ ગુરુજી કે. પછી છોકરાઓ સાથે આપણે તો આનંદ કરવાનો સ્વભાવ, જેમ તમને અત્યારે આનંદ કરાવીએ છીએ એવું ત્યાં છોકરા સાથે આપણી દેશી ભાષામાં આનંદ કરતા હતા. એટલે પછી ટબુરિયાને કહ્યું, જ્યાં સુધી આપણે સ્ટડી કરીએ, ત્યાં સુધી બે વસ્તુનું ધ્યાન રાખવાનું. કારણ કે ત્યાં તો બધું છે ને મિક્સ કલ્ચર. એ કંઈ સ્કૂલ એવી ના હોય કે એમાં બોયઝની સ્કૂલ અલગ હોય કે ગર્લ્સ સ્કૂલ અલગ હોય. બધી સ્કૂલોમાં પરચુરણ ભેગું જ હોય. અમે ભણતા ત્યારે અમારી સ્કૂલ અલગ હતી. જ્યાં સુધી ભણ્યા તો બધી સ્કૂલમાં કોઈ છોકરી એડમિશન નહોતું. એની સ્કૂલ જ અલગ હતી. ટાઈમિંગ બી અલગ, સ્કૂલ બી અલગ. એટલે ભેગી સ્કૂલો હોય છે અમે ખબર જ નહોતી. અહીં સાધુ થયા પછી ખબર પડી કે આ સ્કૂલો બી ભેગી હોય છે. એટલે ત્યાં લંડનમાં તો બધું કલ્ચર બધું ભેગું હોય. એટલે છોકરાઓને મેં કહ્યું કે તમે આપણે ભણીએ છીએ ત્યાં સુધી એક વસ્તુનું ધ્યાન રાખવાનું કે જીવનમાં સ્કૂલ લાઈફમાં
કોઈ ગર્લ્સ ફ્રેન્ડ નહીં રાખવાની. શું કહ્યું? કોઈ ગર્લ્સ ફ્રેન્ડ રાખવાની નહીં. તે એમાં એક જર્મનીનો છોકરો હતો. શું નામ? અમન. એનું નામ આમ તો જર્મન નામ જુદું છે, પણ પછી સ્વામીજી એનું અમન નામ રાખ્યું છે. બરાબર? એટલે એ છોકરોએ બીજા તો પકડે કે ના પકડે ખબર નહીં, આપણા દેશી છોકરોએ પકડ્યું કે નહીં, પણ એ છોકરાએ પકડ્યું. અને મારી ગોષ્ઠી પૂરી થઈ પછી ઊભો થયો. ઊભો થઈને કહ્યું કે સ્વામી, આજથી મેં સંકલ્પ કર્યો છે કે જ્યાં સુધી હું સ્ટડી કરીશ ત્યાં સુધી કોઈ ગર્લફ્રેન્ડ રાખીશ નહીં. સ્વામી કે જે જીનિયસ છોકરાઓ છે ત્યાંની પ્રજાને જો એક વસ્તુ પકડાઈ ગઈ તો એ 100% ફોલોઅપ કરે. એ છોકરાએ તો ઊભા થઈને કહ્યું પાછું, બ્રહ્મેશ સાક્ષી નહીં, અમનભાઈએ ઊભા થઈને કહે કે સ્વામી, મેં નક્કી કર્યું છે કે તમે કોઈ છે, મારે ખરેખર સ્ટડી કરો છો, મારે સ્વામીજીને ખરેખર રાજી કરવા છે. તો મારા જીવનમાં આજથી મારું ડેસ્ટિનેશન ક્લિયર છે કે હું જ્યાં સુધી સ્ટડી કરીશ ત્યાં સુધી જ કોઈ ગર્લફ્રેન્ડ સાથે મિત્રતા નહીં રાખું. એટલે મિત્રતા રાખવાની કે શબ્દ તો ઇંગ્લિશમાં સોલમેટ. આવા સંતો સાથે સોલમેટ રાખવાનું. કોણ સાથે? આનંદ સ્વામી છે, બ્રહ્મયાઈ સ્વામી છે, એવા સંતો, એની સાથેનો સોલમેટ હોય તો એ આપણા આત્માની સંપૂર્ણ રક્ષા કરે. પણ આપણે 100% ઇન્ડિપેન્ડન્સ રહેવું છે, કોઈના ડિપેન્ડન્સ રહેવું નથી. તો આપણી યાત્રા ખરેખર આત્માની રક્ષા થાય એવી કરવી હોય તો આવા સંતો સાથેને દોસ્તી રાખવાની. બંને ડૉક્ટર્સ, એક PhD ડૉક્ટર્સ આપણા સ્વયંપ્રકાશભાઈ અને બીજા શિકાગોવાળા ડૉક્ટર્સ, બંને ડૉક્ટરે આપણને અદ્ભુત પ્રેરણા મળે એવી વાતો કરી કે જીવનમાં સત્સંગ અને સંત કેટલું કામ કરે છે, જીવનમાં એની અનિવાર્યતા શું છે એનું સ્પષ્ટ દર્શન બંને ડૉક્ટરે આપણને કરાવ્યું. તો આપણે આજની સભામાંથી આપણા જીવનના સાથી તરીકે સંતને રાખીએ. એ ધ્યેયની જો ક્લેરિટી આપણી હશે તો જેટલા ડિસ્ટ્રક્શન વર્ણન કર્યું એ કંઈ આપણા જીવનમાં આવશે નહીં. સ્મૂથ ગોઈંગ આપણું લાઈફ થશે. તો આપણે એવું સરસ જીવન જીવવું છે કે આપણા જીવનથી આપણા પરિવારને પણ હાસ થાય. ઘણા પેરેન્ટ્સ અમારી પાસે આવે જેના દીકરાઓ પરદેશમાં છે. એ પેરેન્ટ્સ કે અહીંથી દીકરો ભણવા માટે ગયો ત્યારે અમને ટેન્શન હતું, ત્યાં અમારું કોઈ સગું નથી, તો દીકરાનું થશે શું? શું કે ત્યાં અમારું કોઈ સગું નથી, દીકરાનું થશે. ભલે સ્વામી ડૉક્ટરે આપણને કે ત્યાં જઈ એટલે ખોવાઈ જ જાય. શું થાય? ત્યાંના કલ્ચરમાં ખોવાઈ જવાય. અને મા બાપને ટેન્શન જ હોય. પણ કે જ્યારે મારો દીકરો તમારા સત્સંગમાં આવતો થયો છે અને એ દીકરો મને સામેથી કે પપ્પા તમારે સત્સંગમાં જવાનું કે અહીં કોઈ દિવસે દીકરાને મેં સત્સંગના માર્ગે જતો જોયો નથી કે, પણ ત્યાં ગયો પછી સત્સંગના યોગમાં આવ્યો એટલે અત્યારે હું નિરાતે હોંશે કે હાથ દઈને સૂઈ જઉં છું કે. શું કે એના પેરેન્ટ્સ રડતા રડતા આવ્યા અમારી પાસે અને કે આવું એ એટલો સત્સંગનો પ્રતાપ છે. એના જીવનમાં સાચા સાથી મળ્યા. અમારા હિમાંશુભાઈની જે વાત કરી એવા સરસના કાર્યકર્તા છે, બોમ્બેના છે. એ આપણા પરમાનંદભાઈ છે ને ઘાટકો પર,
પહેલાં પરમાનભાઈ લીડર્સ હતા, પછી હિમાંશુભાઈ ઘાટકોપરના લીડર હતા, બરાબર ને? ત્યાર પછી અત્યારે અંકિતભાઈ ગોળવાલા છે. પણ દરેક કાર્યકર્તા એટલો સાઉન્ડ છે. બોમ્બેના કાર્યકર્તા ભક્તિ સ્વામીના હાથ નીચે ટ્રેન થયેલા, એક એક કાર્યકર્તા ટોપ. અત્યારે ત્યાં શિકાગોમાં મંડળ ચલાવે છે. પણ એના હાથ નીચે કોઈ બી છોકરું હોય એને નિરાત, એના મા બાપને બી નિરાત. તો આવા સરસના કાર્યકર્તાઓ અહીં બી આપણી પાસે સંતો સરસ છે, ગુરુસાહેબ સ્વામી છે, આનંદ સ્વામી છે, આપણા સાહેબ શરદભાઈને, સીડી પટેલને, એ બધા જ આપણે માટે એવા સરસ કાર્યકર્તાઓ છે કે એની પાસેથી જેટલું આપણે સારામાં સારું મેળવવું એટલું મેળવી શકીએ અને આપણી લાઈફ સારામાં સારી બનાવી શકીએ. એ લોકોને કોઈ સ્વાર્થ નથી, નિસ્વાર્થ પ્રેમ આપે છે, એ આપણી ભક્તિ કરે છે. તો આવા સરસના લીડર્સ અને આવા સરસના સંતો સાથે મૈત્રી કરી અને આપણા સોલને ખરેખર પ્રોટેક્ટ કરીએ એ માટે, એવી મૈત્રી થાય એ માટે ગુરુહરિના ચરણે આપના સૌ વતી અંતરની પ્રાર્થના. સહજાનંદ સ્વામી મહારાજની જય.